જો ધ્યાન અને માનસી પૂજા આ બે વાત આવી. મોટા મોટા સંતો, આ સત્સંગના જે સંતો હોય ને બધા ભક્તો એને આ બધું શીખવતા, અને શીખાવીને કાંઈ આવડે નહીં કે કેવી રીતે ધ્યાન કરો છો, કેવી રીતે માનસી પૂજા કરો છો. અને માનસી પૂજા હમણાં તમને બધાને પૂછ્યું તો ખબર પડે. હવે જોતા હોય ને માનસી પૂજા ક્યારેક આમ ભક્તો રસોઈયાથી જમવા આવે ને, થાળી પીસણાવી આમ આમ આંખ બંધ કરીને, કોણ જાણે હું કરતા છે, આમ 80 મિનિટ પછી આંખ ખુલી જાય હે, પણ એટલું કરે છે તો એમ થાય કે સારું. એટલે ભગવાનને આમ ધારીને આગળ થાળ ધીરો છે ને મહારાજે જમે છે આટલો જ સંકલ્પ કરે. અને ભક્તો ભગવાનનું ધ્યાન સવારે જાગીને અથવા રાત્રે જ્યારે સમય મળે તે ધ્યાન કરવું. 3 દેહ 3 અવસ્થા 3 ગુણથી પર થઈ હૃદય નિશે મહારાજને જીવાત્મામાં ભગવાનને ધારવા અને માનસી પૂજા 5 વખત માનસી પૂજા કરવી. ભક્તો એ ચૂકતા નહીં. આમ તમે કલાક નહીં બેસી શકો, પણ આખો દિવસમાં 5 વખત માનસી પૂજા કરશો, 1 કલાક જેટલો સમય એ આપણે ભગવાનમાં જોડાઈશું. પર્વતભાઈ કેવા ભક્ત હે, માનસી પૂજામાં ભગવાન દઈને રોટલો જમે. એવા ભક્તોને આપણે યાદ કરીએ. આ સાયંકાળે આવા ભક્તોને યાદ કરીએ. ભગવાન સ્વામી ભક્તને યાદ કરીને માળા ફેરવતા હતા. આવા ભક્તો થઈ ગયા. ભગવાન પ્રત્યક્ષ પ્રમાણ આવીને દહીંને રોટલા જમે. તો આપણે પણ એવી રીતે માનસી પૂજા ભાવ વિભોર થાય અને ગદગદ ભાવથી કરીએ તો આપણી પણ માનસી પૂજા ભગવાન જમે.